તો નમસ્કાર મિત્રો આ ભાઈ એવું કહી રહ્યા છે કે ચૂંટણી પહેલા એક ભાઈ માર્કેટમાં આવ્યા હતા અને રોજ સાંજે સભા કરતા અને કહેતા કે ખેડૂતો જે જગ્યાએ કહે છે એ જગ્યાએ હું જઈશ, એટલે કે ખેડૂતો જે પણ પાર્ટીમાં જવાનું કહે છે એ પાર્ટીમાં હું જઈશ એવું કહી રહ્યા હતા. અને એવું આ ભાઈ કહે છે, હું કદાચ જો શક્ય હશે તો ભાઈનો ખોટો અથવા તો વિડીયો પણ તમને બતાવી દઈશ. અને ભાઈ એવું પણ કહી રહ્યા છે કે એ વ્યક્તિ હવે પોતે જ બીજી જે પાર્ટી છે તેમાં જોઈન થઈ ગયા, એટલે કે બીજેપીમાં જોડાયા પછી એ વ્યક્તિ તેનું મોઢું જ દેખાડે એમ નથી. આટલા દિવસ ખેડૂતો કરતો હતો. મને એવું લાગી રહ્યું છે કે એની સભામાં એક પણ ખેડૂત નહોતો, એ બધા જ ભાજપના કાર્યકર્તાઓ હતા, એટલે કે જે પણ વ્યક્તિઓ હતા એ ભાજપના લોકો હતા અને એ પોતાની જાતને ખેડૂત બતાવીને સભામાં આવતા હતા. પણ એવું કંઈ પણ નહોતું અને આ પહેલેથી જ રણનીતિ ખેલાઈ રહી હતી, એટલે કે પહેલેથી જ આ વ્યક્તિને બીજેપીમાં જવાનું નક્કી જ હતું. પણ આ બધા નાટક કરીને હાઈલાઇટ થયો આ વ્યક્તિ અને પછી એ બીજેપીમાં જોડાઈ ગયો. અને હવે એના એ જ ખેડૂતો છે, એના એ જ ખેડૂતો પોલીસ સાથે અને કંપની સાથે લડત કરી રહ્યા છે. એટલે ખેડૂતોની હાલ કોઈ પણ વ્યક્તિ સાંભળે એમ નથી. ખેડૂતો સામે કંપની પણ પડી ગઈ છે અને પોલીસવાળા પણ પડી ગયા છે. અને એવું લાગી રહ્યું છે કે આ પોલીસવાળાને પણ ખેડૂતો અને ખેડૂતોને ડરાવવા અને ધમકાવવા માટે જે કંપનીવાળા છે તે અમને ભાડે રાખી લીધા છે. તો મિત્રો આ વાત વિશે તમારું શું કહેવું છે? અને આજે ભાઈએ વાત કરી, મેં આગળ તમને બધી જ વાત કરી, એના વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને રાજુભાઈ કરપડા વિશે તો બે બોલ જરૂરથી કોમેન્ટમાં લખવાનું ભૂલતા જ નહીં, એટલે આપણને પણ માહિતી મળે કે રાજુ કરપડાના જે સપોર્ટરો છે કેટલા છે અને આ જે ખેડૂતો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે ને એ રાજુ કરપડા જે વારંવાર ખેડૂતો સાથે રહેતા હતા એ વ્યક્તિ અત્યારે તેમના બિલમાંથી બહાર નીકળે એમ નથી. એ વ્યક્તિ એમના ઘરમાંથી બહાર નીકળીને ખેડૂત વિશે કંઈ પણ કહે એમ નથી. એ વ્યક્તિ વિશે અત્યારે લોકો શું વિચારી રહ્યા છે?